ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી બ્લુ ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામે આવ્યું છે। સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ રેકેટમાં સામેલ આરોપીઓ કોઈ અશિક્ષિત ગુનેગાર નહીં, પરંતુ કેમિસ્ટ્રીમાં માસ્ટર અને સિનિયર કેમિસ્ટ છે, જે પોતાની વૈજ્ઞાનિક જાણકારીનો ઘાતક દુરુપયોગ કરી રહ્યા હતા। 10,000 રૂપિયામાં ભાડે લેવાયેલી લેબમાં 2 મહિનામાં 5 કિલોથી વધુ ડ્રગ્સ બનાવવામાં આવ્યું અને સોશિયલ મીડિયા મારફતે લાખોમાં વેચાણ થયું। આ કેસ બતાવે છે કે ડ્રગ્સ માફિયા હવે પરંપરાગત રસ્તાઓ છોડીને ટેકનોલોજી અને બ્રાન્ડિંગનો સહારો લઈ રહ્યા છે। બ્લુ ક્રિસ્ટલ નામ આપી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં તેને પ્રીમિયમ ડ્રગ તરીકે વેચવામાં આવતું હતું। આ કેસનું સૌથી ગંભીર પાસું લંડન કનેક્શન છે। વિદેશમાં બેઠેલો માસ્ટર માઇન્ડ સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો। સવાલ એ છે કે મોલમાં આવેલી લેબમાં આ બધું ચાલતું રહ્યું છતાં સંબંધિત તંત્રને ખબર કેમ ન પડી। આ ઘટનાથી પ્રશ્ન થાય છે કે શું લેબોરેટરીઓની નિયમિત તપાસ થાય છે કે કેમ, અને વારંવાર કેમ હવે સુરત જેવા શહેરમાંથી જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે। અગાઉ પણ 1 જાન્યુઆરીના રોજ 200 કિલોથી પણ ઉપરની માત્રામાં ડ્રગ્સ પકડાયું હતું ને તે બાદ જ આ કડીઓ મળી છે કે સુરતના એક જે પર્વત પાટિયા વિસ્તાર છે ત્યાંથી એક જે મોલ છે તેમાં આ ફેક્ટરી છે, આ લેબોરેટરી છે। આપણી સાથે પ્રોફેસર અશોક પટેલ જોડાઈ ગયા છે। અશોકભાઈ, ડ્રગ્સની આ સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ છે, શું કહેશો? અશોકભાઈ, આપનો અવાજ નથી આવતો। તમારે ઘટાડવો પડે। એક તો મહાનગરમાં હવે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, એ તમારે સ્વીકાર્યા વગર છૂટકો નથી। ચોરે ને ચોટે ડ્રગ્સ વેચાય છે એ તો સમજ્યા, પરંતુ હવે ડ્રગ્સ બનાવવાનું શરૂ થઈ રહ્યું છે અને એ પણ મહાનગરોમાં બનાવવાનું થઈ રહ્યું છે। એનો અર્થ એ કે હવે ડ્રગ્સનું વેચાણ આપણે ત્યાં ખૂબ જ વધી રહ્યું છે અને એની તમામ ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે। અને આ સુરતના અત્યારનો જે કાંડ છે પર્વત પાટિયા વાળો, એમાં તમે જુઓ તો ફોરેનનું કનેક્શન પણ એમાં સાથે સંકળાયેલું છે। લંડન થી કોઈ માણસ એ બધું મેનેજ કરે અને અહીંયા ડ્રગ્સ બનાવાય અને તે સપ્લાય થાય, એ એક બહુ ચિંતાજનક વાત છે। અને સૌથી મોટી બીજી એક વાત એ છે કે આપણો લોકલ ક્રાઇમ બ્રાન્ચ કે જેને લોકલ લેવલે જે તમારા ગુના શોધન કરવાનું હોય છે, એ એમાં નિષ્ફળ નીવડી રહ્યું એવું લાગે છે। કારણ કે કેટલા વખતથી આ ચાલતી હશે એ તો ઘર આવ્યું નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ કોઈ પણ ગુનાઓ માટે કોઈને કોઈ પગેરું તો કોઈને કોઈ જગ્યા મળી જ આવતું હોય છે, પરંતુ એ પગેરું મેળવવા માટે આપણું પોલીસ તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે, એ તો તમારે સ્વીકારવાની જરૂર છે। અશોકભાઈ, આપણા જે યુવાનો છે, શિક્ષિત યુવાધન, તે કેમ હવે નશાના કારોબાર તરફ વધી રહ્યું છે? જીવનની કદાચ હું એમ માનું છું કે ઘણી બધી વ્યાખ્યાઓ બદલાઈ રહી છે। આમાં ઘણી વખત જાણે અજાણે યુવાનો ભેરવાઈ જતા હોય છે। તમે દિલ્હી કે બીજા મહાનગરોમાં માહોલ જુઓ તો ઘણી બધી જગ્યાએ શનિ અને રવિ બે ફક્ત મોજ મજા માટે જ સર્જાયા હોય એ રીતનો વ્યવહાર ચાલે છે। અને એને કારણે ઘણી વખત અહીંના હજુ આપણા ગુજરાતમાં કદાચ ઓછું પ્રમાણ છે, પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે તમને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે એક રીતસર એક ગેંગ કાર્યરત છે અને એ ધીરે ધીરે તમને ચસ્કો ચડાવે છે અને શરૂઆતમાં ઇનોસન્ટલી એ બધું કામ થાય છે। ઘણી વખત તમે જુઓ છો કે સિગરેટ સામાન્ય રીતે પીવાનું એકબીજાની હુસાતોસીમાં ચાલુ થઈ જાય, એ જ રીતે ડ્રગ્સનો રવાડો પણ એ જ રીતે લોકોને ચડાવવામાં આવે છે। અને ડ્રગ્સ માફિયા એટલા બધા વ્યાપી ગયા છે અને ડ્રગ્સમાં એટલું બધું મળતર છે કે જેને કારણે આ એક તંત્ર વ્યવસ્થિત સ્થપાઈ ગયું છે। અશોકભાઈ, આ જે ડ્રગ્સ માફિયાનું જે આખું નેટવર્ક છે, તો તેને તોડવામાં આપણી જે સિસ્ટમ છે તે ક્યાં હવે પાછળ પડી રહી છે? સિસ્ટમ તો ઘણી રીતે પાછળ છે। એક તો પહેલી વસ્તુ કે પોલીસ તંત્રને બિલકુલ સ્વાયત્ત બનાવવાની જરૂર છે કે જે ફક્ત ને ફક્ત ક્રાઇમ ઉપર ધ્યાન આપી શકે। બીજું એ કે તમે જુઓ છો કે ઘણા બધા ડ્રગ્સ ના ખેપિયાઓ અને બંદરો પર એ બધે પકડાયા છે જથ્થા, પરંતુ એના પછી શું થયું એ કોઈને જ કઈ કશી ખબર નથી। એટલે તમે એના રૂપકોષ સુધી જ્યાં સુધી નહીં પહોંચો ત્યાં સુધી આ બધીને ડામવાની બહુ જ મુશ્કેલ કામ છે। પહેલી વાત એ કે પોલીસને હવે બીજી બધી સામાન્ય કામગીરીમાંથી મુક્ત કરવાની જરૂર છે। ટ્રાફિક અને કંટ્રોલ એક અલગ કરી રહ્યા છે, પરંતુ એમાં પણ પોલીસો તો ઉમેરાતા જ હોય છે। સ્પષ્ટ રીતે ફક્ત ને ફક્ત ક્રાઇમ ડામવા માટે, ક્રાઇમ બની ગયા પછી જે આપણી દોડાદોડી પોલીસ કરે છે એ પહેલા ક્રાઇમ ડામવા માટે જો કંઈક ઓપરેશન હાથ ધરાય એ વધારે જરૂરી છે। અશોકભાઈ, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો કે આપણી જે પોલીસ છે તેને અન્ય કામોમાંથી દૂર કરવા જોઈએ, તો શું આપણે આ જે રાજ્યની પોલીસ છે તો તેના ખભા પર એટલું બધું અન્ય કામોનો ભાર છે, જે નાના મોટા કામોનો ભાર છે, જેના કારણે જે મેઇન કામ છે પોલીસનું તે નથી કરી શકતા? બરાબર છે, વાત સાચી છે તમારી। કારણ કે ઘણી બધી જવાબદારી આવે છે। તમે વીઆઈપી આવો એટલે બધે સવારથી ખડકાઈ જતી હતી,
પોલીસ. એ જ રીતે ઇલેક્શન, તહેવાર એ બધી કામગીરીઓમાં એટલા બધા એ લોકો ઊંડા ઉતરેલા છે. અને બીજું એ કે કદાચ હું એમ માનું છું કે પોલીસ સ્ટાફ પણ ઓછો હશે. મહાનગરોની વસ્તી જ્યારે ફૂલી ફાટી રહી છે. ઘણા બધા લોકો સુરત જેવા મહાનગરોમાં તો વાપી સુધીના લોકો અહીં નોકરી કરવા માટે આવતા હોય છે. આ બાજુ ભરૂચ પણ આવતા હોય છે. એ જ રીતે અમદાવાદ અને બરોડા, રાજકોટ જેવા મહાનગરોનો પણ એ જ હાલ હશે. એ સંજોગોમાં તમારે વિચારવું પડે કે એમનો કાર્ય વિસ્તાર વધી રહ્યો છે. કાર્ય પદ્ધતિ પણ બદલવાની જરૂર છે. કારણ કે હવે ફક્ત જૂના જમાનાની એક તમે દંડવા લઈને નીકળી પડો એનાથી એ શક્ય નથી. તમારી જાસૂસી માહિતી જે મળે, ગુપ્ત માહિતી એ મેળવવા માટે પણ તમારે તંત્ર સઘન બનાવવાની જરૂર છે. જી બિલકુલ અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.